નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તારીખ 18/3/2024 વાર સોમવારના દિવસે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું જે બોર્ડનું પેપર લેવામાં આવેલ છે તેના વિભાગ એનું સોલ્યુશન કરીશું। તો વિભાગ એમાં સૌથી પહેલાં સૂચના આપેલી છે, પ્રશ્નક્રમ 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખો। દરેક પ્રશ્નનો 1 ગુણ, એટલે વિભાગ એમાં દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને કુલ 24 પ્રશ્નો છે, એટલે વિભાગ એ કુલ 24 ગુણનો છે। સૌથી પહેલાં સૂચના છે, નીચે આપેલા 1 થી 6 વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। જેમાં સવાલ નંબર 1 છે, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો એનો જવાબ છે વિકલ્પ એ ફિનોલ્ફથેલિન। ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર 2, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો। તો અહીં બ્યુટેનોલનું અણુસૂત્ર થશે C4H9OH, એટલે વિકલ્પ સી એનો જવાબ થશે। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે। તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ઉત્સર્જન। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તો અહીં જવાબ આવશે વિકલ્પ બી, તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, અહીં આકૃતિ આપેલી છે, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો આ આકૃતિ જોઈને આપણે જવાબ ટીક કરવાનો છે। તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ 2F2થી દૂર। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે। તો એમાં જવાબ આવશે વિકલ્પ સી 25 સેન્ટીમીટર। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। 7મી ખાલી જગ્યા છે, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે, તો એનો જવાબ આવશે મિથેન। ત્યાર પછી 8મું, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, સંખ્યા પૂછી છે એટલે અહીં જવાબ આવશે 46। ત્યાર પછી 9મી ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો એમાં જવાબ આવશે ધમની। ત્યાર પછી 10મામાં ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, તો આ જવાબ આવશે પર્ણકુટી। ત્યાર પછી 11મું, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે, તો અહીં 11મામાં જવાબ આવશે બહિર્ગોળ લેન્સ। ત્યાર પછી 12મું, ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, તો આમાં જવાબ આવશે પારો। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો। 13મું વિધાન છે, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે, બરોબર, સાચું છે। ત્યાર પછી 14મું, પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, તો આ વિધાન ખોટું છે। 15મું, કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી, તો આ વિધાન પણ ખોટું છે। 16મું, જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો આ વિધાન કેવું છે? ખરું છે, બરોબર। ત્યાર પછી આગળ જોઈએ, સૂચના આપેલી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। જેમાં સવાલ નંબર 17, પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો આના જવાબમાં આવશે અનુમસ્તિષ્ક, બરોબર। ત્યાર પછી આગળ 18મો પ્રશ્ન, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ T સ્મોલ ટી અને સ્મોલ ટી છે, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો। તો અહીં આપણે પ્રભાવી બંધારણ એની અંદર આવશે T અને સ્મોલ ટી। ત્યાર પછી પ્રચ્છન્ન બંધારણ જે છે, પ્રચ્છન્ન બંધારણ એની અંદર આવશે સ્મોલ ટી, બરોબર, તો આના જવાબ થશે। ત્યાર પછી આગળ 19મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકાશના વિભાજનની વ્યાખ્યા લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યામાં તમે લખી શકો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની જે ક્રિયા છે
તે ક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. બરાબર. ત્યાર પછી આગળ 20મું, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. એટલે કે અહીં જે ખોટી જોડ છે તે આપણે શોધીને લખવાની છે. બરાબર. તો એ અને બી જે છે ને તે સાચી જોડ છે, એટલે આપણો જવાબ શું થશે? સી, અવાહક નિકલ. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ, નીચેના જોડકા સાચા બને તે રીતે જોડો. તો એક બાજુ અહીં અંતઃસ્ત્રાવો આપેલા છે અને બીજી બાજુ અંતઃસ્ત્રાવોનું જે કાર્ય છે તે લખેલું છે. તો અંતઃસ્ત્રાવો જે છે તેને તેના કાર્ય સાથે આપણે જોડવાના છે. જેમાં 21મું છે થાઇરોક્સિન, તો એની સામે આવશે વિકલ્પ બી, શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. ત્યાર પછી 22મું છે ટેસ્ટોસ્ટેરોન, તો એની સામે આવશે સી, પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરે છે. ત્યાર પછી આગળ પોષક સ્તર અને પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ, તો અહીં પોષક સ્તર એ આપેલું છે અને પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ સાથે તેમને જોડવાના છે. જેમાં છે 23મું દ્વિતીય પોષક સ્તર, તો એમાં આવશે પ્રાથમિક ઉપભોગીઓ, એટલે કે 23માનો જવાબ છે બી. ત્યાર પછી 24મું તૃતીય પોષક સ્તર, તો એની અંદર આવશે એ, દ્વિતીય ઉપભોગીઓ, એટલે 24મામાં જવાબ આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિષય વિજ્ઞાનનો વિભાગ એ પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.